ડભોઈ તંત્રની ઘોર બેદરકારી. સોમપુરા ભૂમસિયા માર્ગ પર ડાયવર્ઝનના અભાવે ગ્રામજનો જીવના જોખમે રસ્તો ઓળંગવા મજબૂર બન્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય હાઇવે પર ડભોઈ તાલુકાના સોમપુરા અને ભૂમસિયા ગામ વચ્ચે બનેલો નવો માર્ગ અત્યારે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. રોડ બની ગયો હોવા છતાં યોગ્ય આયોજન અને ડાયવર્ઝનના અભાવે અહીં અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સોમપુરાથી ભૂમસિયા સુધીનો નવો રોડ તો બનાવી દેવાયો છે, પરંતુ તેને સ્ટેટ હાઇવે સાથે જોડવા માટે કોઈ સલામત ડાયવર્ઝન કે કટ આપવામાં આવ્યો નથી. સત્તાવાર ડાયવર્ઝન અંદાજે 1 કિલોમીટર દૂર હોવાથી સમય બચાવવા લોકો રોંગ સાઇડમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે, જેના કારણે ભૂતકાળમાં નાના મોટા અકસ્માતો પણ સર્જાયા છે. આ જોખમી માર્ગને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ઇમરજન્સી સેવાની 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમપુરા ગામના સરપંચ અને તલાટી છેલ્લા 6 મહિનાથી સ્ટેટ હાઇવેના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જો અહીં કોઈ મોટી દુર્ઘટના થશે અથવા કોઈનો જીવ જશે તો તેનું જવાબદાર કોણ? શું અધિકારીઓ માત્ર કાગળ પર જ આયોજન કરશે કે પછી ગ્રાઉન્ડ પર આવીને લોકોની પીડા જોશે? હવે જોવાનું એ રહ્યું કે અહેવાલો અને ગ્રામજનોના આક્રોશ બાદ નિંભર તંત્ર ક્યારે જાગે છે અને અહીં સલામત ડાયવર્ઝનનું નિર્માણ ક્યારે થાય છે. સોમપુરા ગામ પંચાયતમાં રોડ બનાવેલો છે. નવો રોડ ડાયવર્ઝનનો કોઈ રસ્તો આપેલો નથી. લોકોને અગવડ જવા માટે 1 કિલોમીટર ફરવું પડે છે. રોડ સાઈડે આવવું પડે, જવું પડે છે. કંઈ બી બનાવ બનશે તો કોણ માથે લેશે? લોકો સ્કૂલવાળાને બી રોડ સાઈડ જવું પડે છે, આવવું પડે છે. 1 કિલોમીટર અંદર રોડ સાઈડ જવું પડે છે. તો ડાયવર્ઝનનો રસ્તો નથી, એટલે રસ્તા માર્ગને અમે માગણી કરેલી છે. રજૂઆત કરેલી છે પંચાયતમાંથી. સોમપુરા પંચાયતમાંથી રજૂઆત થયેલી છે. સરપંચ તલાટીને લેટર પી હંગાત કોઈ નિર્ણય આવ્યો નથી. 6 મહિનાથી રજૂઆત થયેલી છે. કયા કયા ગામો આવેલા છે? આ સોમપુરા ભૂમિસર ને પારાગામનો રસ્તો છે, જેસંગપુરા લગીનો છે. આ મેન રસ્તો કઈ જાય? આ મેન રસ્તો જાય છે આપણે સ્ટેચ્યુ યુનિટી ઉપર. અહીંથી અગવડ જવા આવવા માટે લોકોને તકલીફ પડે છે. ડાયવર્જન રસ્તો નથી, એટલા માટે આ ડિવાઈડર તોડવાનો છે. કારણ કે આમથી જવું હોય તો ઠેઠ ફરીને આવવું પડે છે, આમ જવું હોય તો આમ ગાડીઓ આવે છે, બધી તો અઘરું પડે છે જવા માટે. આ કયો નવો રોડ બન્યો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો. ના ગયો આ સોમપુરા ગામમાં જવા માટે. તો ગામમાં જવા માટે બહુ અઘરું પડે છે. કઈ રહીને આવવું પડે? કેટલું ફરીને આવવું પડે? આમ ઠેઠ સ્ટેશન જવું પડે છે. અહીં ડાયવર્ઝન નથી? અહીં ડાયવર્ઝન નથી. તમારી શું માંગ છે? અહીં ડાયવર્ઝન પડે એવું માંગ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.